ગુજરાતીઓ શરૂઆતથી સ્માર્ટ રહ્યા છે। જ્યારે અંગ્રેજોએ ભારત પર કબજો કર્યો ત્યારે એક ગુજ્જુએ તેમના ટેસ્ટ બડ પર રાજ કરવાનું નક્કી કર્યું। આજથી 100 વર્ષ પહેલા મોહનલાલ ચૌહાણે અંગ્રેજો માટે મીઠાઈની દુકાન ખોલી, જેમને ડિલિશિયસ કેન્ડીઝ એન્ડ કુકીઝ બ્રિટિશ ઓફિસરો લાઈનમાં રહીને ખરીદવા લાગ્યા, એટલે કે દુશ્મનોને પણ પોતાના કસ્ટમર બનાવી દીધા। પછી એ જ પૈસાથી જર્મનીથી મશીનો મંગાવ્યા અને ભારતની પહેલી અને સૌથી સસ્તી કેન્ડી લોન્ચ કરી। ભારતે એ આઇકોનિક કેન્ડીનું ખાટી મીઠી ગોળી નામ આપ્યું। એવી રીતેથી પાર્લે કંપનીની શરૂઆત। ગુજરાતી માઇન્ડ હતું એટલે વર્લ્ડ વોર 2 ને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં બદલી। બ્રિટિશરોને કીધું કે હું તમારા સૈનિકો માટે સસ્તા ભાવમાં બિસ્કિટ સપ્લાય કરીશ। એવી રીતે 1939માં માત્ર 5 પૈસાની કિંમતે બિસ્કિટ લોન્ચ કર્યું, જેને આજે આપણે પાર્લેજી નામથી ઓળખીએ છીએ। પછી આ બિઝનેસમાં મોહનલાલના દીકરાઓ જોઈન થયા અને એક સૌથી મોટો ફૂડ એમ્પાયર બનાવી દીધો। તેમણે કોકાકોલાની કોમ્પિટિશનમાં થમ્સઅપ લોન્ચ કરી અને બિસ્લરીને લોન્ચ કરીને ભારતને પૈસા આપીને પાણી પીતા શીખવાડ્યું। આજે પાર્લે ફેમિલીના 3 ભાગમાં વહેંચાઈ ગઈ છે અને ત્રણેય કંપની પાર્લે નામ યુઝ કરે છે।